મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બેટા? હવે 11મા ચેપ્ટરની થિયરિકલ ચર્ચા, સ્વાધ્યાયની ચર્ચા આપણે કરી ગયા અને બધી ટોપિકની ચર્ચા આપણે સમજી ગયા છે. ઓકે બેટા, હવે સ્ક્રીન ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે આપણે 12મા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 12મું ચેપ્ટર 11મા ચેપ્ટરના જેવું જ છે, ફક્ત 11મા ચેપ્ટરમાં જે સમૂહ આપણે ભણ્યા હતા કે જેની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર હતું, એની જગ્યાએ અહીંયા આગળ એના પછીના કેટલાક સમૂહો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરમાં કાર્બોનિલ સમૂહ વિશે ચર્ચા કરીશું. આવા પ્રકારના સંયોજનો કે જેમાં કાર્બનનો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે, અને જો કાર્બનનો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને તો આ પ્રકારના સંયોજનો જે બનતા હોય એને કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો કહેવાય. આ કાર્બોનિલ સમૂહ છે અને એના સંયોજનો બનતા હોય છે. ઉદ્યોગોની અંદર આ સંયોજનો કાપડ ઉદ્યોગમાં, સુગંધીદાર પદાર્થો માટે, પ્લાસ્ટિક અને દવાઓ બનાવવા માટે, એટલે કે ઔષધો બનાવવા માટે અગત્યના ઘટક તરીકે ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાય છે. ઓકે, તો હવે આપણે આગળના ચેપ્ટરમાં અત્યાર સુધી જે ભણ્યા એની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની ચર્ચા કરી. એમાં કાર્બન સાથે ઓક્સિજન સીધો એક બંધ બનાવતો હતો. ઓકે, તો પછી અહીંયા આગળ એચ આવતું હતું કે ભાઈ કોઈ પણ જો ઇથર હોય તો કાર્બન આવતું હતું, પણ આ બધામાં કાર્બનનો ઓક્સિજન વચ્ચે ફક્ત એક જ બંધ બનતો હતો. પરંતુ આપણે આ ચેપ્ટરમાં જે અભ્યાસ કરવાનો છે એની અંદર કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે, અને જો દ્વિબંધથી જોડાય તો આવા પ્રકારના જે સમૂહ બન્યો એને કાર્બોનિલ કહેવાય. ઓકે બેટા, તો આ કાર્બોનિલ સમૂહ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આ બાબત ધ્યાન રાખવાની. રસાયણ વિજ્ઞાનની અંદર આ કાર્બોનિલ સમૂહવાળા જે સંયોજનો બને છે ખૂબ જ અગત્યના સંયોજનો છે. હવે આ સંયોજનોની અંદર આપણે અલગ અલગ પ્રકારના સંયોજનો વિશે ચર્ચા કરીશું, સમજીશું. જેમાં સૌથી પહેલી ચર્ચા અહીંયા આગળ સમજીએ બકા, બંધારણનું દર્શાવું થોડું ધ્યાન આપજો. C∼O. ઓર્ગેનિકમાં આપણે એક વાત જાણીએ કે કાર્બન 4 બંધ બનાવી શકીએ. 4 બંધની અંદર એને 2 બંધ તો ઓક્સિજન સાથે બનાવી લીધા છે. તો હવે બાકીના 2 બંધ જે વધ્યા એ બંધમાં અહીંયા આગળ R લઈએ ને અહીંયા આગળ H લઈએ. ઓકે, તો અહીંયા આગળ R બરાબર શું? તો R બરાબર હાઇડ્રોજન, આલ્કાઇલ અને એરાઇલ. તો આ બધું શું છે? R હોઈ શકે. અને બીજો એક હાઇડ્રોજન આ રીતે જોડાય તો આ આખી રચના જે બની એને આપણે આલ્ડીહાઇડ કહીશું. તો આપણે આ ચેપ્ટરમાં એક આલ્ડીહાઇડ પ્રકારના સંયોજનો વિશે ચર્ચા કરવાની છે. કયા સંયોજનો વિશે ચર્ચા કરીશું બેટા? આલ્ડીહાઇડ વિશે. તો એક ચર્ચા આવી, આલ્ડીહાઇડ કોને કહેવાય? ઓળખી લો બરોબર. કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય અને કાર્બન સાથે એક બાજુ R હોય ને બીજી બાજુ H હોય, તો R તરીકે હાઇડ્રોજન હોય, આલ્કાઇલ હોય ને એરાઇલ હોય, તો આ રચના જે બને આલ્ડીહાઇડ કહેવાય. આ આલ્ડીહાઇડને બીજી રીતે લખવા હોય તો RCHO પણ લખાય. બે વાત એક જ છે. ઓકે, તો C∼O એવું સ્પષ્ટ રીતે લખવામાં નથી આવતું, RCHO જ લખાય છે. તો તમારે RCHO લખાયું મતલબ આલ્ડીહાઇડ સમૂહ છે. સમૂહની પરિચય આપણે 11માં કરી ગયેલા છે. ઓકે બકા, તો અહીંયા આગળની ચર્ચા કરીએ. બોલો, આલ્ડીહાઇડ સમૂહથી પરિચિત થઈ ગયા બધા? ઓકે, સરસ. હવે બીજા એક સમૂહની ચર્ચા અહીંયા આગળ ક્લિયર કરાવું છું બેટા. C∼O. અને કાર્બનની 2 સંયોજકતાઓ બાકી રહી, એની અંદર R અને R'. ઓકે, તો આ જે રચના બની એને આપણે કીટોન કહીશું. કીટોન રચનાની અંદર કાર્બન સાથે એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયો છે, અને બાકીના 2 R અને R' તો 2 અલગ પાડવા માટે દર્શાવેલી રચના છે. તો R તરીકે શું હોઈ શકે? તો આલ્કાઇલ અને એરાઇલ હોઈ શકે. તો આ રચના બની કીટોન. તો બોલો બેટા, કીટોન શું છે? તો એની ચર્ચા મેં જે કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી? ઓકે, તો આપણે સૌથી પહેલાં સમૂહોથી પરિચિત થઈએ છીએ કે ભાઈ કાર્બોનિલ સમૂહ હાજર છે, તો કાર્બોનિલ સમૂહવાળા કયા કયા ભાગ બની શકે, કયા કયા સમૂહ હોઈ શકે? તો એક આલ્ડીહાઇડ, કીટોન. હજુ પણ એક ત્રીજો મુખ્ય સમૂહ છે કે જેની અંદર C∼O. ઓકે, શું લીધું બેટા આપણે? C∼O. અને કાર્બનની 2 સંયોજકતાઓ બાકી રહી કે જેની અંદર R અને અહીંયા આગળ OH. બરોબર, તો આ આખી રચના જે બની એને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીશું.
કાર્બોક્સિલિક સમૂહ છે, બરાબર. આની અંદર આર શું છે? તો આના અંદર પણ આર એટલા બધું એના જ છે. કયું? તો ઉપર જુઓ બેટા, હાઇડ્રોજન, આલ્કાઇલ ને એરાઇલ પણ હોઈ શકે. તો આર તરીકે હાઇડ્રોજન, આલ્કાઇલ, એરાઇલ બધું એના જ છે. તો એ આર તરીકે આપણે લઈ શકીએ છીએ, ક્લિયર કરી શકીએ છીએ. બોલો, આ કાર્બોક્સિલિક એસિડની રચના. આ રચનામાં કાર્બન સાથે બીજો જે ભાગ આવે એ OH છે. હવે આને કઈ રીતે લખાય? તો આર COOH. COOH આવ્યું મતલબ કાર્બોક્સિલિક એસિડ. હવે આની અંદર C ડબલ બોન્ડ O ને OH આવું હોય મતલબ ડબલ બોન્ડ O ને OH છે. આપણે 11મા ચેપ્ટરમાં એક ક્યુમિન પદ્ધતિ આવી હતી, એમાં C ડબલ O આવ્યું હતું. મેં તમને કહ્યું કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ નથી, ધ્યાન રાખજો. ઓકે, તો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ એ પેરોક્સાઇડ હતો, તો ત્યાં આગળ આપણે એની ચર્ચા કરી ગયા હતા. તો કાર્બોક્સિલિક એસિડના બંધારણમાં આવું થવું જોઈએ, કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાવવું જોઈએ. તો આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, ધ્યાનમાં રાખજો. ઓકે, તો અહીંયા આગળ આ કઈ રચના થઈ ગઈ બગા? તો અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ રચના. તો ત્રીજા પ્રકારનું બંધારણ બન્યું. તો ત્રીજા પ્રકારના બંધારણમાં આપણે આ વાત સમજી ગયા. હવે કાર્બોક્સિલિક એસિડ જે છે ને એની અંદરથી એની વ્યુત્પન્નો બને છે. કાર્બોક્સિલિક એસિડની વ્યુત્પન્નો જે બનશે એ આપણે અહીંયા આગળ બે રીતે દર્શાવીશું. કાર્બોક્સિલિક એસિડની વ્યુત્પન્નો બે રીતે દર્શાવીશું. કઈ બે રીતે? તો અહીંયા આગળ થોડી સમજૂતી આપું, બરોબર ધ્યાન આપજો બેટા. એ સમજૂતીની અંદર અહીંયા આગળ ક્લિયર કરાવું છું કે ભાઈ કાર્બોક્સિલિક એસિડમાં અહીંયા આગળ જે OH છે ને, આ OH સમૂહ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો OH સમૂહની અંદરથી ફક્ત એકલો H જ નીકળી જાય અને Hની જગ્યાએ અન્ય કોઈ સમૂહ આવે તો એના કારણે કાર્બોક્સિલિક એસિડની વ્યુત્પન્નો બને. વ્યુત્પન્નનો મતલબ કોઈ એક પરમાણુ કે સમૂહ દૂર થાય એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ કે સમૂહ બની જાય, એની અંદરથી જ આ રીતે બનતી નીપજ એની વ્યુત્પન્ન કહેવાય. ઓકે, H નીકળી જાય અને બીજો કોઈ ભાગ અંદર દાખલ થઈ જાય તો એની વ્યુત્પન્ન કહેવાય. ઓકે બેટા, અને બીજી એક વ્યુત્પન્ન બનશે આખો OH સમૂહ જાય. સમજ્યા? તો H જાય બીજો કોઈ સમૂહ દાખલ થાય તો એક પ્રકારની વ્યુત્પન્ન, અને બીજા પ્રકારની વ્યુત્પન્નમાં શું બોલે બેટા? તો એની અંદરથી આખો OH જાય અને બીજો કોઈ સમૂહ દાખલ થાય. આપણે પહેલા ચર્ચા આખો OH સમૂહ કાઢી દઈએ, અને જો આખો OH સમૂહ કાઢીએ તો એની અંદરથી ભાગ બનશે C ડબલ બોન્ડ O R, અને અહીંયા આગળ ભાગ આવી જશે NH2. બરાબર? તો હવે ધ્યાન આપો બેટા, OH નીકળી જાય તો એની જગ્યાએ જે ભાગ વધશે અહીંયા આગળ, જેમાં RC ડબલ બોન્ડ O વાળો ભાગ, તો આ જે ભાગ બન્યો ને એને એસાઇલ કહીશું. શબ્દો યાદ રાખતા જજો. તો RCO, ટૂંકમાં RCO વાળો આટલો ભાગ બને ને એ એસાઇલ સમૂહ છે. એકલો CO ડબલ બોન્ડ O હોય તો એ કાર્બોનિલ છે, જોડે R જોડાય છે તો એસાઇલ કહેવાય. ઓકે, તો હવે અહીંયા આગળ જો RC ડબલ બોન્ડ O મતલબ એસાઇલ, એસાઇલ સાથે NH2 જોડાય છે, તો આ જે રચના બની આ રીતે બનશે RCONH2. ઓકે, તો આ જે સમૂહ બને એને એમાઇડ કહીશું. કઈ રીતે ઓળખીશું બકા? એમાઇડ. તો આ એક ભાગ બન્યો એમાઇડ. ઓકે, તો આ બાબત ધ્યાનમાં રાખવાનું. હવે એક બીજો ભાગ RC ડબલ બોન્ડ O અને અહીંયા X. જ્યાં X શું છે? તો હેલોજન છે. X શું છે? હેલોજન. તો આ જે રચના બનશે એના આપણે દર્શાવીએ તો RCOX. બરાબર? તો અહીંયા આગળ આ જે બન્યું એને એસાઇલ હેલાઇડ કહીશું. બોલો, બે રચનાઓ મેં જે દર્શાવી એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન બેટા? તો આ બંને રચનાઓમાં તમે જો આખો OH નીકળી ગયો, આખો OH નીકળી ગયો, તો R નો CO એમને એમ છે, અને OH નીકળ્યો એની જગ્યાએ આવી ગયું NH2 તો એમાઇડ, અને OH નીકળ્યો એની જગ્યાએ X આવે તો એસાઇલ હેલાઇડ. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાન રાખો બેટા. તો આ બે રચનાઓ જોઈ ગયા જેમાં OH દૂર થયો. બરાબર? હવે એવી રચના સમજવી છે જેમાં ફક્ત એકલો H જ જાય. તો અહીંયા આગળ જુઓ, C ડબલ બોન્ડ O R O, સોરી બેટા, ક્લિયર? C ડબલ બોન્ડ O RCO, RCO એટલે એસાઇલ તો છે જ. હવે અહીંયા આગળ એકલો H જ દૂર થયો આમાંથી, તો H જાય તો O તો રહેવાનો છે. હવે H દૂર થયો એની જગ્યાએ કયો ભાગ દાખલ થશે? તો હવે એ સમજીએ કે ભાઈ એની જગ્યાએ બીજો કોઈ પણ ભાગ R ડેશ વાળો, મતલબ
કોઈ પણ આલ્કાઇલ કે એરાઇલ દાખલ થઈ જાય તો આખી રચના આવી રીતે બની બેટા RCOOR-. ઓકે, RCOOR-. તો આ જે ભાગ બન્યો એને એસ્ટર કહેવાય. કઈ રીતે ઓળખ્યા આપણે? એસ્ટર. તો ત્રીજી વ્યુત્પન્ન મળી જે એસ્ટર તરીકે ઓળખાય છે. હવે એની ચોથી વ્યુત્પન્ન છે C≡O અને R. એસાઇલ સમૂહ એમના એમ, આ બાજુ ઓક્સિજન. હવે આ ઓક્સિજન સાથે જોડાયેલો ભાગ એ શું હશે? તો બીજો એસાઇલ સમૂહ હશે. જુઓ, RCOR- લખો કે R લખો, ખાલી બેને અલગ પાડવા માટે. અહીંયા મિથાઇલ હોય તો અહીંયા ઇથાઇલ હોય, અહીં ઇથાઇલ હોય તો અહીંયા મિથાઇલ હોય, એવું અલગ પાડવા માટે R ના R- લખ્યા છે. ઓકે, તો R' CU આવી ગયું, મતલબ બીજો એસાઇલ સમૂહ. તો ઓક્સિજન સાથે આવો બીજો એસાઇલ સમૂહ જોડાયેલો છે. તો આખી રચના જે બની, બરાબર, એને આપણે બીજી રીતે લખવું હોય તો R C≡O O C≡O R'. કમ્પ્લીટ. હવે આના આપણે કઈ રીતે ઓળખીશું બેટા? તો અહીંયા આગળ જુઓ, એસિડ કઈ રીતે ઓળખીશું? એસિડ એન હાઇડ્રેટ તરીકે. બરાબર, તો આપણે એને એસિડ એન હાઇડ્રેટ તરીકે ઓળખી શકીએ છીએ. તો આખી જે ચર્ચા કરી એ કમ્પ્લીટ મગજમાં બેસી ગઈ બેટા. તો કાર્બોક્સિલિક એસિડની 4 વ્યુત્પન્નો, OHનું વિસ્થાપન થઈને જે નિપજ મળી એમાં NH2 દાખલ થતો એમાઇડ, એલોજન દાખલ થતો એસાઇલ હેલાઇડ. જો H દૂર થાય અને એની જગ્યાએ બીજો કોઈ પણ આલ્કાઇલ કે એરાઇલ દાખલ થતા એસ્ટર બને, અને જો એસાઇલ દાખલ થાય તો એસિડ એન હાઇડ્રેટ બને છે. તો આ જે આખી વાત કરી એ શું છે, કયા પ્રકારની છે, આપણે સમજી ગયા. હવે થોડી ચર્ચા એમાં આગળ વધારવી છે. ઓકે બેટા, થોડી ચર્ચા આગળ વધારીએ અને સમજીએ કે ભાઈ RCHO આલ્ડીહાઇડ, RCOR- કીટોન અને RCHH કાર્બોક્સિલિક એસિડ. બરાબર, તો આવા સંયોજનો જે છે એ વનસ્પતિનું પ્રાણીઓની અંદર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને તેમનું વનસ્પતિ પ્રાણીઓના બંધારણમાં ખૂબ જ મહત્વ પણ છે. તો વનસ્પતિ પ્રાણીઓના બંધારણમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ખૂબ જ અગત્યના માનવામાં આવે છે. કેવી રીતે? તો તે અહીંયા આગળ સુગંધ માટે અને સ્વાદ માટે ખૂબ જ જાણીતા હોય એવા કેટલાક પદાર્થો તરીકે, કઈ રીતે બેટા? સુગંધ અને સ્વાદ માટે, ઉપરાંત જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે. તો બે ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ વનસ્પતિ પ્રાણીઓમાં થતી એના માટે, અને સુગંધ અને સ્વાદ માટે ખૂબ જ જાણીતા છે. હવે સુગંધ સ્વાદ માટે જાણીતા હોય તો એવા કેટલાક ઉદાહરણો છે કે જેની અંદર આપણે પહેલું ઉદાહરણ લઈશું વેનિલિન. બરાબર, તો વેનિલિન એટલે વેનિલાના દાણા. દાણામાંથી આપણે બધા જાણીએ છીએ વેનિલા ફ્લેવર બહુ પ્રચલિત નામ છે. વેનિલા ફ્લેવર આઈસ્ક્રીમમાં આવે છે. એની અંદર શું હોય બેટા? વેનિલાના દાણા હોય છે. અને વેનિલાના દાણા જે છે એની અંદર આપણે આવા સમૂહ જોઈ શકીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ વેનિલિન માટે એક બંધારણીય રચના એને ક્લિયર કરેલી જ છે, આપણે સમજી લઈએ. ધ્યાન આપજો. બેન્ઝીન, એની ઉપર CHO છે અને આ સ્થાનમાં OCH3 છે અને નીચે OH છે. સોરી બેટા, ક્લિયર? બેન્ઝીનમાં અહીંયા CH3, OCH3 નો OH, મતલબ આ વેનિલિન છે. તો વેનિલિનનું બંધારણ કેવું બની ગયું? તો ધ્યાન આપો, વેનિલા ફ્લેવર હોય તેની અંદર આ પદાર્થ છે એની સુગંધ છે. એ સુગંધ આના કારણે છે અને એમાં આલ્ડીહાઇડ સમૂહ મેન છે. ઓકે, તો એ આપણે સમજી શકીએ છીએ. હવે બીજું છે સેલિસાલ્ડીહાઇડ. હવે સેલિસાલ્ડીહાઇડનું બંધારણ આપણા માટે નવું નથી, 11મા ચેપ્ટરમાં વાત આવી ગયેલી છે. તો સેલિસાલ્ડીહાઇડ છે. ઓકે બેટા, તો અહીંયા આગળ સેલિસાલ્ડીહાઇડ સમો છે તો મેડોસ્વીટમાં જોવા મળે છે. તો અહીંયા આગળ એક વનસ્પતિ છે અને એની એક વિશિષ્ટ સુગંધ હોય છે. અને એ સુગંધ કોના કારણે છે? તો સેલિસાલ્ડીહાઇડના કારણે છે. યુરોપ અને અમેરિકા જેવા ઠંડા વિસ્તારોની અંદર આવા પ્રકારનો મેડોસ્વીટ જેવી વનસ્પતિ જોવા મળે છે અને એની અંદરના ફૂલ આવતા હોય છે અને ફૂલની અંદર વિશિષ્ટ સુગંધ છે. ને સુગંધ કોના કારણે છે? આના કારણે છે. બોલો, આ બોલ્યામાં કોઈ મુશ્કેલી બેટા? આ બાબત ધ્યાનમાં રાખો. અને છેલ્લી એક વાત છે સિન્નામાલ્ડીહાઇડ.
તો સિનેમાલ્ડીહાઇડનું બંધારણ પણ અહીંયા આગળ સમજીશું બધા કે ભાઈ બેન્ઝીન છે એના ઉપર CH ડબલ બોન્ડ CH અને પછી CHO મતલબ આલ્ડીહાઇડ સમૂહ આમાં પણ છે. ઓકે, અને જો આલ્ડીહાઇડ સમૂહ આમાં પણ હોય તો શું છે? સિનેમાલ્ડીહાઇડ. આ સિનેમાલ્ડીહાઇડ સમૂહ છે બરાબર. તો તજની અંદર જોવા મળે છે અને એક આનંદદાયક સુગંધ આપણને આપે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આવા પ્રકારના સુગંધીદાર પદાર્થો માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા ખરા ખાદ્ય પદાર્થોની અંદર પણ આનો ઉપયોગ થાય છે. સીધી વાત છે કે તજ ખાદ્ય પદાર્થમાં આપણે વાપરીએ, વેનીલા ફ્લેવર પણ વાપરીએ છીએ અને આ સુગંધીદાર છે જેનો મતલબ કે એનો પરફ્યુમમાં પણ ઉપયોગ થઈ શકે છે બરાબર. તો એ ઉપયોગ પણ આપણે સમજી શકીએ છીએ. આ ઉપરાંત ઔષધોમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ થાય છે. મતલબ ઔષધો કડવી લાગતી હોય અને દવા પીવી ના ગમતી હોય તો એની અંદર સ્વાદ માટે આવા પદાર્થો વેનીલા ફ્લેવર અંદર થોડી નાખી દઈએ તો વેનીલા સુગંધના કારણે આપણે જે દવા ન ભાવતી હોય આપણે પી જઈએ. મતલબ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી કેટલાક સંયોજનો ઉપયોગમાં લેવામાં આવે છે જેવા કે દ્રાવક તરીકે, જેમાં એસિટોન મુખ્ય છે. એસિટોન એટલે શું? બધા પરિચિત છે એસિટોનથી, કે જે લેડીઝમાં નેલ રિમૂવર તરીકે જે લિક્વિડ વપરાય છે એ એસિટોન છે. અને એ દ્રાવક તરીકે પણ વપરાય છે. જે આપણે નેલ પોલિશનો ઉપયોગ કરીએ છીએ, તમે જે ઉપયોગ કરો છો લેડીઝમાં, એ દ્રાવક તરીકે એની અંદર પણ એસિટોન હોય છે અને એમાં રંગને બધું ઓગાળી દેવામાં આવે છે તો એ ઉપયોગ થઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળ એક બીજો ઉપયોગ ગુણધર્મમાં છે જે ચીકણો પદાર્થ છે અને જે ચોટે એના માટેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, ત્યાર પછી પેઇન્ટ ઉદ્યોગમાં તો બીજો ઉપયોગ કયો છે બેટા? પેઇન્ટમાં, કલરમાં, રેઝિનમાં મતલબ લાકડા ઉપર જે પોલિશ કરવામાં આવે છે એની અંદર વપરાય છે. ત્યાર પછી અત્તર, સુગંધીદાર પદાર્થો. મેં કહ્યું કે આ ફૂલ જે હોય છે બરાબર, એની અંદરથી તે આગળ એનો ઉપયોગ અત્તર બનાવવા માટે કરવામાં આવે છે. ઓકે બેટા, તો એક આ ઉપયોગ ક્લિયર કરી દો. ત્યાર પછી પ્લાસ્ટિકની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે અને કાપડ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો આનો મતલબ કે આના વિવિધ ઉપયોગો જોવા મળે છે. તો આ વિવિધ ઉપયોગો કયા કયા પ્રકારના શું છે તો આપણે આ સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે આપણે કાર્બોનિક સમૂહ જેમાં હાજર હોય એવા સંયોજનોના નામકરણની ચર્ચા કરીશું. પણ હવે જે નામકરણની આખી જે ચર્ચા શરૂ કરવી છે એની અંદર વાત આવશે, આપણે જે ચર્ચા કરી છે એમાં આલ્ડીહાઇડ અને કીટોન માટે પહેલાં ચર્ચા કરીશું. ઓકે બેટા, તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો કેવી રીતે બનાવી શકાય તો એવા સંયોજનની બનાવટ ઉપર જ પહેલાં ફોકસ કરીશું અને એના નામકરણની ચર્ચા કરીશું. તો પહેલી ચર્ચા નામકરણની કરી લઈએ બકા, કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ કેવી રીતે બનાવી શકાય તો એનું નામ અને એની ચર્ચા હવે સમજીએ. ધ્યાન આપજો. હવે બકા આલ્ડીહાઇડ અને કીટોનના નામકરણની વાત ચર્ચા કરવી છે તો આલ્ડીહાઇડ અને કીટોનની જ વાત કરીશું. કાર્બોક્સિલિક એસિડની ચર્ચા આખી પાછળ અલગ આવશે, એનો અલગ ટોપિક છે. જેમ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા એની અંદર આલ્કોહોલ અને ફિનોલ સાથે ભણ્યા અને પછી ઇથર પાછળ છેલ્લે અલગથી આવ્યું હતું. આની અંદર પણ આલ્ડીહાઇડ અને કીટોનની બધી ચર્ચા એક સાથે કરીશું, પણ કાર્બોક્સિલિક એસિડની આખી ચર્ચા અલગથી કરીશું જે પાછળના પોર્શનમાં છે. તો બધા ટોપિક ખૂબ જ અગત્યના છે, ધ્યાનમાં રાખવાનું. ઓકે બેટા, તો હવે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર સૌથી સાદા અને સરળ પ્રકારના આલ્ડીહાઇડ અને કીટોનના નામકરણની ચર્ચા આપણે સમજીએ. તેમાં સાદા અને સરળ પ્રકારના આલ્ડીહાઇડ અને કીટોનનું નામકરણ આપણે સામાન્ય પદ્ધતિથી કરી શકીશું. પણ જો ખૂબ જટિલ સંયોજનો હોય તો ક્યારેક એનું નામકરણ કરવા માટે IUPAC નામકરણની પદ્ધતિની જરૂરિયાત પડે છે. ઓકે, તો આપણે બંને નામકરણ પદ્ધતિનો ઉપયોગ અહીંયા આગળ કરીશું. તો ઘણી વખત આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય નામકરણ થતું હોય તો કેવી રીતે થશે તો એ પહેલાં સમજી લઈએ. તો આ નામકરણની શરૂઆત એને એવી રીતે કરેલી છે બેટા કે આલ્ડીહાઇડનું નામકરણ કરવું હોય તો પહેલાં એની ચર્ચા સમજી લઈએ. તો એ શું છે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ હોય તો એના પાછળ ઇક એસિડ આવો પ્રત્યય લાગે છે, IC છે બેટા. તો ઇક એસિડ પ્રત્યય લાગે છે. ઇક એસિડ પ્રત્યય જે લાગે છે એને કાઢી આલ્ડીહાઇડ પ્રત્યય લગાવી દો તો એનો મતલબ કે એનું નામકરણ કેવું થઈ જશે? સામાન્ય નામકરણ. એક સાદી સરળ વાત કરું અને સમજુ, બરાબર. અને ચર્ચા આગળ વધારું એના પહેલાં એક વાત કરું બેટા, મેં આગળના ચેપ્ટરમાં પણ તમને થોડી વાત કરી હતી કે સામાન્ય નામકરણ કરવા માટે જે નામકરણ પદ્ધતિ વાપરીએ છીએ એમાં લેટિન ભાષાના કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે અને ગ્રીક ભાષાના શબ્દો પણ વપરાય છે.
તો આવા શબ્દો કયા છે? તો એક કાર્બન હોય તો ફોર્મો, બે કાર્બન હોય તો એસિટો, ત્રણ હોય તો પ્રોપિયો, બ્યુટીરો, વેલરો. 5 સુધી ક્લિયર કરીશું. 6માં કેપ્રો પણ આવે છે, પણ આપણે વધારે કાર્બનની જરૂર નથી પડતી. આપણે કોઈ બહુ સામાન્ય નામકરણ માટે જ આનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે આ રીતે ક્લિયર કરીશું. ઓકે બેટા, તો અહીંયા આગળ ફોર્મો, એસિટો, પ્રોપિયો, બ્યુટીરો, વેલરો અને કેપ્રો આ બધામાં પાછળ ઓ પ્રત્યય લગાવ્યો છે. પાછળ બધામાં ઓ પ્રત્યય છે. ઓકે, પછી જેનું નામકરણ કરો એ પ્રમાણેનો પ્રત્યય બદલાય. ચલો કાર્બોક્સિલિક એસિડનું નામકરણ પહેલા વિચારો. ચલો, એક કાર્બન માટે, બે કાર્બન માટે, 3, 4, 5, 6 કાર્બનની સંખ્યાના આધારે. ઓકે બેટા, તો કાર્બનની સંખ્યાના આધારે તમે એનું નામકરણ આ રીતે કરી શકો છો. દાખલા તરીકે HCOH, એક કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ છે, તો આનું નામકરણ શું થાય? ફોર્મનો ઓ કાઢ દો, ફોર્મિક એસિડ. ઇક એસિડ લાગે પાછળ, તો ફોર્મ વત્તા ઇક એસિડ, તો ફોર્મિક એસિડ થઈ જાય. હવે બેટા ધ્યાન આપો, આપણે શું બોલ્યા હતા કે ઇક એસિડ કાઢી દેવાનું અને આલ્ડીહાઇડ લગાવી દો. તો આમાં એવું જ કરો, ફોર્મ ઇક એસિડ, તો વધ્યું શું? ફોર્મ. ઇક એસિડ નીકળી ગયો, પાછા આલ્ડીહાઇડ લગાવી દો, તો ફોર્મ આલ્ડીહાઇડ, તો આપણે એને શું કહીશું? ફોર્માલ્ડીહાઇડ. આ નામ થઈ ગયું. બોલો કેવી રીતે નામકરણ થયું, ખબર પડી બેટા? તો અહીંયા આગળ જો થોડા ઊંડા ઉતરો બહુ સરળ છે અને સરળતાથી આવડી જાય એવું છે. ઓકે, જો બે કાર્બન છે તો CH3CHO, આલ્ડીહાઇડની વાત કરું છું, એટલે અહીંયા આગળ શું બને? HCHO. એક જ કાર્બન અને આલ્ડીહાઇડ સમૂહ એટલે ફોર્માલ્ડીહાઇડ. જો બે કાર્બન અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો એસિટાલ્ડીહાઇડ. આ બધા શબ્દો ગ્રીક અને લેટિન ભાષા ઉપરથી લીધેલા છે. ઓકે, ચલો 3 હોય તો એવી રીતે ક્લિયર કરી શકશો બેટા? તો CH3, CH2, CHO, પ્રોપિયોનાલ્ડીહાઇડ. ઓકે, તો એવી રીતે 4 હોય તો બ્યુટીરાલ્ડીહાઇડ, વેલરોઆલ્ડીહાઇડ, કેપ્રોઆલ્ડીહાઇડ. ઓકે, તો અહીંયા આગળ આપણે આવા સંયોજનના નામકરણ કરી શકીએ છીએ. જ્યારે આ નામકરણ કરતા હોઈએ ત્યારે દાખલા તરીકે આવું છે CH3, CH2, CH2, CHO. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, એના બાજુના કાર્બનને બીટા કાર્બન કહેવાય અને એના પછીના કાર્બનને ગેમા કાર્બન કહેવાય. હજુ પણ જો આગળ કાર્બન હોય તો ડેલ્ટા પણ કહી શકો છો. તો મતલબ કે આ પ્રમાણે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા. હવે સામાન્ય નામકરણ છે એટલે વધારે કાર્બન નહીં આવે, એટલે તમને એમ થાય સાહેબ ડેલ્ટા આવે પછી શું, તો એટલા બધા કાર્બન સુધી જવાની જરૂર પડતી નથી. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. હવે આનું નામકરણ કરવું હોય તો દાખલા તરીકે આ કાર્બન ઉપર એક CH3 સમૂહ જોડાયો છે, બરાબર? તો અહીંયા આગળ શું ક્લિયર કર્યું છે બેટા? આલ્ફા બીટા ઉપર મિથાઇલ છે, તો બીટા મિથાઇલ બ્યુટીરાલ્ડીહાઇડ. 4 કાર્બન છે એટલે બ્યુટીરાલ્ડીહાઇડ. તો આનું નામકરણ થઈ ગયું, સામાન્ય નામકરણ છે. બોલો, સામાન્ય નામકરણની આ વાત કરીમાં કોઈ મુશ્કેલી બેટા? બીજું એક ઉદાહરણ જોઈએ. CH3, CH2, CH, CHO. અહીંયા આગળ બ્રોમિન છે, તો આ કાર્બન આલ્ફા કહેવાય, આ બીટા કહેવાય, આ ગેમા કહેવાય. તો આલ્ફા કાર્બન ઉપર બ્રોમિન છે તો આલ્ફા બ્રોમો બ્યુટીરાલ્ડીહાઇડ. તો અહીંયા આગળ આપણે એનું સામાન્ય નામકરણ આ રીતે કરી શકીએ છીએ. આ રીતે નામકરણ માટેના જે નિયમો છે, જે ચર્ચા છે, પાછળ થોડી આપણે કરીશું, ક્લિયર કરીશું, ટેન્શન ના કરતા. પણ હાલ આ જે વાત કરી એ કમ્પ્લીટ ખબર પડી જાય બેટા, તો આ બાબત એક ધ્યાનમાં રાખજો. હવે એની અંદર એક બીજી વાત સમજવી છે આગળના ટોપિકમાં, કે ભાઈ કીટોનનું નામકરણ કેવી રીતે? તો કીટોનનું બંધારણ કેવું છે? RCOR-, બરાબર? તો R ના R' તરીકે શું છે? આલ્કાઇલ અને એરાઇલ હોઈ શકે છે, કોઈ પણ આલ્કાઇલ હોય અથવા એરાઇલ હોય, બરાબર? તો આ બાબત ધ્યાન રાખો. હવે આવા પ્રકારના કીટોન સંયોજનના નામકરણ કરવા માટે આ જે આલ્કાઇલ અથવા એરાઇલ શૃંખલા છે એનો ઉલ્લેખ કરીને છેલ્લે કીટોન બોલ દેવામાં આવે છે. છેલ્લે શું બોલ દઈશું? કીટોન. તો આ રીતેનું નામકરણ થાય. દાખલા તરીકે CH3COCH3, તો ડાયમિથાઇલ કીટોન, અને એસિટોન પણ કહેવાય છે.
ડાયમિથાઇલ કીટોન અથવા એસિટોન. ચલો બીજું જુઓ, CH3CO CH2CS3. આ મિથાઇલના ઇથાઇલ, તો ઇથાઇલ આલ્ફાબેટ પ્રમાણે ઈ પહેલાં આવે ને એમ પછી આવે, તો ઇથાઇલ મિથાઇલ કીટોન. બોલો નામકરણ હું બોલું છું, ખ્યાલ આવે જ બકા, ઇથાઇલ મિથાઇલ કીટોન. તો આ રીતે એનું નામકરણ કરી શકીએ. હવે કાર્બોનિલ સમૂહ જે છે એની બાજુમાં બે કાર્બન જોડાયેલા છે, તો એ કાર્બનને કઈ રીતે ઓળખીએ? તો આ કાર્બન આલ્ફા કહેવાય, તો આ બાજુનું શું કહેવાય? તેને આલ્ફા ડેશ કહીશું, કારણ કે બંને એના બાજુના જ છે. તો એક આલ્ફા, બીજો આલ્ફા ડેશ. ચલો અહીંયા આગળ જુઓ તો આલ્ફા, આ આલ્ફા ડેશ. ઓકે, અથવા આના આલ્ફા કહો તો આલ્ફા ડેશ, તો આ બીટા છે. તો આલ્ફા બીટા અને આલ્ફા ડેશ. તો તમે આ રીતે એનો ઉલ્લેખ કરી શકો છો. કોઈને કોઈ મુશ્કેલી બેટા તો એક આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવાના રીતે સમજી લો. બરાબર. તો અહીંયા આગળ આપણે આ રીતે નામકરણ કરી શકીએ છીએ. તો આ રીતે નામકરણ ધ્યાનમાં રાખજો અને સમજજો. બીજા કેટલાક ઉદાહરણ લઈએ. તો અહીંયા આગળ ધ્યાન આપો, બેન્ઝીન છે અને એની સાથે COCH3. તો આનું સામાન્ય નામકરણ એસિટોફિનોન છે. તો કેવી રીતે કર્યું બેટા? બેન્ઝીન ઉપર CO છે ને એટલે ફિનોન, આ ફિનાઇલ કહેવાય આટલો ભાગ. બરાબર. C6H6 હોય તો બેન્ઝીન કહેવાય, અને C6H5 હોય તો ફિનાઇલ કહેવાય. તો મતલબ એક હાઇડ્રોજન જતો રહ્યો જુઓ, તો ફિનાઇલ છે અને એના ઉપર CO એટલે ફિનોન, અને આ બે કાર્બન છે જુઓ, અને બે કાર્બન એટલે એસિટો બોલાય, આપણે આગળ ક્લિયર કરી ગયેલા છે. તો એસિટોફિનોન. કોઈને કોઈ મુશ્કેલી બકા? તો બે કાર્બન હોવાના કારણે એસિટોન, બેન્ઝીન ઉપર CO એટલે ફિનોન. તો ધ્યાનમાં રાખો. બીજું એક ઉદાહરણ લઈએ છીએ, ધ્યાન આપજો બેટા. બેન્ઝીન, એના ઉપર CO CH2CS3. કીટોન સમૂહ છે, કેટલા કાર્બન છે? 3. તો 3 હોય તો પ્રોપિયો, અને બેન્ઝીન ઉપર CO એટલે ફિનોન, તો પ્રોપિયોફિનોન. બરાબર. તો ચક્રીય સંયોજન માટે નામકરણ આ રીતે થાય. ચલો હજી પણ એક બીજું ચક્રીય સંયોજનનું ઉદાહરણ અહીંયા આગળ ક્લિયર કરાવું છું, ધ્યાન આપજો. બેન્ઝીન દોર્યું. હવે અહીંયા C ડબલ બોન્ડો, ઓકે. તો આ પ્રમાણે આપણે દર્શાવીએ તો અહીંયા આગળ શું થયું બેટા? જેમ આ શૃંખલામાં આ શું બોલ્યા હતા આપણે? 3 કાર્બન એટલે પ્રોપિયો. તો આ બેન્ઝીન ઉપર CO છે એટલે બેન્ઝો થાય. બરાબર. તો અહીંયા આગળ બેન્ઝો, મેં તમને આગળના ચેપ્ટરમાં એક વાત કરી હતી કે બેન્ઝીન ઉપર CH2 હોય તો બેન્ઝાઇલ, CH હોય તો બેન્ઝાલ, પેલું બેન્ઝાઇલ, બેન્ઝાલ, અને એકલો કાર્બન છે, એક પણ હાઇડ્રોજન નથી જુઓ, તો એને બેન્ઝો કહેવાય. તો બેન્ઝીન ઉપર એકલો એક જ કાર્બન તો બેન્ઝો, પણ અહીંયા આગળ બેન્ઝીન ઉપર CO ગણીએ તો બેન્ઝોફિનોન. તો આ રીતે ધ્યાન રાખજો, બેન્ઝોફિનોન. બરાબર. તો આપણે આજે નામકરણની ચર્ચા કરી, એ કયા નામકરણની ચર્ચા કરી બેટા? સામાન્ય નામની. તો હવે એના પછી નામકરણની વાત કરવી છે, જેમાં IUPAC નામકરણની ચર્ચા કરીશું. કોની બકા? IUPAC. બરાબર. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા મુક્ત શૃંખલાવાળા એલિફેટિક, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોનનું IUPAC નામકરણ કેવી રીતે થાય તેને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે બેટા. તો અહીંયા આગળ પહેલા આલ્ડીહાઇડની નામકરણની વાત કરીએ. આલ્ડીહાઇડનું નામકરણ કરતી વખતે જે આલ્કેન શૃંખલા છે એનું નામકરણમાં પાછળ આલ પ્રત્યય લગાવવાનું, અને કીટોન સંયોજનનું નામકરણ કરવું હોય તો ઓન પ્રત્યય લગાવવાનું. બરાબર. તો બંનેમાં લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી દો, અને આની અંદર પાછળ આલ પ્રત્યય લગાવી દો, અને કીટોનમાં પાછળ ઓન પ્રત્યય લગાવી દો, તો તમારે એનું નામકરણ થઈ જશે. તો નામકરણ કરવા માટે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. કમ્પ્લીટ બેટા. બંનેમાં લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની અને પછી નામકરણ કરવાનું. ચલો આપણે અહીંયા આગળ કેટલાક આલ્ડીહાઇડ આપણે પહેલાં દર્શાવ્યા હતા, તો જોઈ લો. એક જ કાર્બન અને આલ્ડીહાઇડ સમૂહ, તો એક કાર્બન હોય તો મિથેન બોલાય બેટા, અને મિથેન વત્તા આલ તો શું બોલીશું? મિથેનાલ. તો આનું IUPAC નામ મિથેનાલ કહેવાય. ચલો 2 કાર્બન છે, 2 કાર્બન હોય તો એ પરિસ્થિતિની અંદર આ ઇથેન કહેવાય, અને પાછળ આલ્ડીહાઇડ એટલે એનું IUPAC નામ ઇથેનાલ. બરાબર. ચલો 3 કાર્બન હોય તો પ્રોપેનાલ. કોઈને કોઈ મુશ્કેલી બેટા? કમ્પ્લીટ.
તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. ચલો આમાં જ આપણે કાર્બનની સંખ્યા વધારીએ તો 4 કાર્બન હોય તો CH3 CH2 CH2 CHO 4 કાર્બન તો બ્યુટેનાલ. તમને એક પ્રશ્ન થશે કે સાહેબ આલ્ડીહાઇડ સમૂહ જે છે એનો નંબર નહીં આપવો પડે? તો ધ્યાન આપો બેટા કે આલ્ડીહાઇડ સમૂહ હંમેશા છેડા ઉપર જ હોય છે અને છેડા ઉપર હોવાના કારણે એનો નંબર આપવાની કોઈ જરૂર હોતી નથી. નંબર આપવાની કોઈ જરૂર નથી મતલબ કે અહીંયા આગળ નંબર આપવામાં આવતો નથી. તો આપણે એને કઈ રીતે ઓળખીશું? તો બ્યુટેનાલ તરીકે જ ઓળખીશું. બ્યુટેન 1 આલ બોલવાની જરૂર નથી. સમજી ગયા બકા? તો અહીંયા આગળ ધ્યાન રાખજો, આલ્ડીહાઇડ સમૂહ હંમેશા છેડા ઉપર જ હોય, તેથી તેનો ઉલ્લેખ કરવા માટે IUPACમાં નંબર આપવાની જરૂર નથી. એક જ આલ્ડીહાઇડ હોય તો નંબર ક્યારે નહીં આપવાનો. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે કેવી રીતે નામકરણની વાત કરી તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. કોઈ વિસ્થાપિત સમૂહ અન્ય જોડાયેલો હોય તો નામકરણ કેવી રીતે થશે? તો અહીંયા આગળ વિચાર લો બેટા. આ આલ્ડીહાઇડ સમૂહ સૌથી પ્રબળ છે, એનો નંબર પહેલો આપીએ તો આનો નંબર બીજો, ત્રીજો અને ચોથો. ત્રીજા કાર્બન ઉપર CH3 હોય તો 3 મિથાઇલ, પછી આનો બ્યુટેનાલ. તો શું બોલીશું? તો 3 મિથાઇલ બ્યુટેનાલ. તો આનો ઉલ્લેખ કરવો હોય તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો અને આ ચોથો. તો બીજા કાર્બન ઉપર બ્રોમિન છે તો શું નામકરણ કરીશું? 2 બ્રોમો બ્યુટેનાલ. તો આ રીતે આવા સંયોજનના નામકરણમાં IUPAC નામકરણ આ રીતે થશે. બોલો બેટા, IUPAC નામકરણ કરવા માટે હું જે ચર્ચા કરું છું, જે માહિતી ક્લિયર કરું છું એ કમ્પ્લીટ ખ્યાલ આવશે તો આ ધ્યાન રાખજો. હવે બેટા નામકરણની અંદર કીટોનના નામકરણની થોડી ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે નિયમો સમજીએ છો, હજી એના અલગ અલગ પ્રકારના ઉદાહરણ કેવી રીતે લેવા તેની ચર્ચા પછી કરીએ છીએ. હાલ આપણે નિયમોની ચર્ચા કરીએ છીએ ફક્ત. ઓકે, તો કીટોનનું નામકરણ કરવું હોય તો કેવી રીતે નામકરણ કરીશું? તો જોઈ લો બકા, આ એક સંયોજનની વાત કરીએ કે જેની અંદર આપણે 3 કાર્બન લીધેલા છે અને વચ્ચે CO છે, જેમાં આ 3 જ કાર્બન છે. આનું નામકરણ સીધું 3 કાર્બન એટલે પ્રોપેન, પાછળ 1 પ્રત્યય લગાવો એટલે પ્રોપેનોન. તો સીધી સરળ વાત થઈ ગઈ. તેનું નામકરણ શું થઈ ગયું બકા? પ્રોપેનોન. બરાબર. તો એ આપણે નામકરણ આ રીતે સરળતાથી ક્લિયર કરી શકીએ છીએ. હવે કોઈ સંયોજનો એવા બનતા હોય બેટા કે કાર્બનની સંખ્યા વધારે હોય તો શું? દાખલા તરીકે CH3 CH2 CO, CH2 CH2 CH3 આવું બંધારણ છે. આનું નામકરણ કરવું હોય શું કરીશું બકા? તો CO સમૂહ જે બાજુથી નજીક પડે એ બાજુથી નંબર આપવાનો. ચલો અહીંયાથી પહેલા, બીજા, ત્રીજા કાર્બન પછી CO છે, અહીં પહેલો, બીજો, ત્રીજા અને ચોથા પછી CO છે. મતલબ નંબર આ બાજુથી અપાશે 1 2 3 4 5 અને 6. ઓકે, હવે કુલ કાર્બન 6 હોય તો આપણે એને શું કહીશું? હેક્ઝેન. ત્રીજા ઉપર કીટોન છે 3 ઓન. તો આનું IUPAC નામ આવું થઈ ગયું, હેક્ઝેન 3 ઓન. બોલો, IUPACના નિયમની અંદર આ કીટોનનો માટેનો નિયમ શું છે? તો આ રીતે ધ્યાનમાં રાખવાનું, કારણ કે CO સમૂહ વચ્ચે જ હોય અને વચ્ચે હોય એટલે એના નંબરથી ઉલ્લેખ કરવો પડે. બરાબર. તો આ પોઈન્ટ સમજી શકીએ છીએ. હવે કોઈ શાખાવાળો ભાગ હોય તો CH3 CH2 CO CH2 CH CH3 અને અહીંયા શાખા છે. તો આનું નામકરણ કેવી રીતે કરાય? તો અહીંયા આગળ પણ નિયમ એના જ કે CO જે બાજુથી નજીક પડે એ બાજુથી પહેલા નંબર આપી દો. 1 2 3 ત્રીજા ઉપર ને અહીંયા આગળ ચોથા ઉપર, મતલબ નંબર આ બાજુથી જ આપીશું. 1 2 3 4 5 6. લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો 6 કાર્બનની, જેમાં આ ભાગ શાખા છે. 5મા કાર્બન ઉપર છે તો શું લખીશું બેટા? 5 મિથાઇલ. બરાબર, 5 મિથાઇલ. 6 કાર્બન, હેક્ઝેન 3 ઓન. તો બોલો, આ રીતે નામકરણ કરીએ કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. તો આ બાબત ધ્યાન રાખવાની અને સમજી લેવાની. તો અહીંયા આગળ આવા કેટલાક સંયોજનો માટેના નામકરણ આપણે કરી શકીએ છીએ. ક્લિયર સમજીએ. ધ્યાન આપો બગા. ઉદાહરણ લેતો જઉં છું અને સમજાવતો જઉં છું કે ભાઈ CH3 CH 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 અને અહીંયા CHO. બરાબર. હવે ધારો કે અહીંયા આગળ CH3 જોડાયેલો છે, અહીંયા આગળ Br છે, અહીંયા Cl છે. ઓકે, તો આ પ્રમાણે બંધારણ છે. તો આલ્ડીહાઇડ સમૂહ સૌથી પ્રબળ છે તો મતલબ એનો પહેલો નંબર જ આવે. તો આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ છઠ્ઠો.
હવે આ ક્લોરો સીથી શરૂ થાય, મિથાઇલ એમથી થાય, બ્રોમો બીથી થાય. તો આલ્ફાબેટ પ્રમાણે ગોઠવી દો તો 3 બ્રોમો, 5 ક્લોરો, 4 મિથાઇલ, 6 કાર્બન, એટલે શું કહીશું બેટા? હેક્ઝેનાલ. તો નામકરણ થઈ ગયું. ઓકે, તો નામકરણ તમે આ રીતે દર્શાવી શકો, ક્લિયર કરી શકો છો. તો એક આ નામકરણ પણ ધ્યાનમાં રાખો, આપણે આ રીતે નામકરણ કરી શકીએ છીએ. બરાબર. હવે એક આવું જ ઉદાહરણ કીટોનનું લઈએ અને સમજીએ, ધ્યાન આપજો. હવે બેટા એક પોઈન્ટ અંદર બીજો પણ એડ કરીએ. બરોબર, ધ્યાન આપજો અહીંયા આગળ. ડબલ બોન્ડ બેટા, CH3 CH2 CH ડબલ બોન્ડ CH, અહીંયા H નહીં આવો, C Br CH2 CH3. ઓકે, તો બંધારણ બધા મગજમાં બેસી ગયું, ફરતી લખવું પડશે, ખ્યાલ આવશે. એકવાર બોલ દઉં, ચલો. CH3 CH2 CH ડબલ બોન્ડ C CH2 CH અને અહીંયા Br. ઓકે, હવે CHO સૌથી પ્રબળ છે એટલે 1 2 3 4 5 6. બ્રોમિન પહેલાં બોલવું પડે. જો બ્રોમિન સૌથી પહેલાં બોલીએ છીએ તો ત્રીજા ઉપર છે, મતલબ 3 બ્રોમો. ઓકે, 6 કાર્બન દ્વિબંધ હોય એટલે શોર્ટ નામ જ બોલાય, હેક્સ. હેક્ઝેન હવે ના લખાય, હેક્સ. બરાબર. હવે અહીંયા આગળ ત્રીજા કાર્બન પછી દ્વિબંધ છે એટલે 3 ઇનાલ. આ શું થયું? દ્વિબંધનો ઉલ્લેખ થયો ને આલ્ડીહાઇડનો બેનો ભેગો ઉલ્લેખ કરી દીધો, ઇન વત્તા આલ, તો ઇનાલ. તો દ્વિબંધ સાથે આલ્ડીહાઇડ જો કોઈ વખતે આવે તો નામકરણ કરતી વખતે ભેગો ઉલ્લેખ કરી દેવાનો, નંબર દ્વિબંધનો આપવાનો. કારણ કે આ તો પહેલો નંબર જ આવવાનો છે. આપણે બોલી કે ભાઈ આલ્ડીહાઇડ તો હંમેશા પહેલા કાર્બન ઉપર જ હોય. તો અહીંયા આગળ આવા સંયોજનો કોઈ આવતા હોય તેનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તેનું પણ મેં એક ઉદાહરણ આપી દીધું. તો ધ્યાન રાખજો બેટા. હવે આગળ ચર્ચા કરીએ. હવે ચક્રીય પ્રકારના આલ્ડીહાઇડ અને કીટોન હોય તો શું? તો ચક્રીય પ્રકારના આલ્ડીહાઇડ કે કીટોન હોય તો એની અંદર જો ચક્ર છે તો એનો ઉલ્લેખ કરીને, જો કીટોન હોય તો પાછળ ઓન પ્રત્યય લગાવી દેવામાં આવે છે. પણ જો આલ્ડીહાઇડ જો ચક્ર સાથે જોડાયેલો હોય તો તેનો ઉલ્લેખ કરવા માટે આલ્ડીહાઇડ સમૂહ માટે કાર્બાલ્ડીહાઇડ શબ્દ વાપરવામાં આવે છે. બરોબર, ધ્યાન આપો બેટા. કીટોન હોય તો પાછળ ઓન પ્રત્યય લગાવી દેવાનો, પણ જો આલ્ડીહાઇડ હોય તો કાર્બાલ્ડીહાઇડ શબ્દ વાપરવામાં આવે છે. તો એવું એક ઉદાહરણ અહીંયા આગળ લઈએ, ધ્યાન આપજો. ઓકે, ચલો આનું નામ શું થાય? તો સીધો જ ઉલ્લેખ ઉપર CO નો છે અને 6 કાર્બન છે, તેથી શું બોલીશું બેટા? સાયક્લોહેક્ઝેનોન. કમ્પ્લીટ ને? તને શું કહીશું? સાયક્લોહેક્ઝેનોન. પણ હું જે કહેવા માંગુ છું એ સમજો હવે, કે આ ચક્ર જ છે પણ એમાં આલ્ડીહાઇડ જોડાયેલો હોય તો એનું નામકરણમાં તો ધ્યાન આપજો, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. શું બોલે ખબર પડી? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. તો મતલબ આ ચક્રનો ઉલ્લેખ થઈ ગયો સાયક્લોહેક્ઝેન તરીકે, અને ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે તો એને કાર્બાલ્ડીહાઇડ તરીકે ઉલ્લેખ કરીશું. તો બેમાં ડિફરન્ટ ખબર પડી. જો કીટોન હોય તો સીધું સાયક્લોહેક્ઝેનના પાછળ વન પ્રત્યય લગાવી દેવાનો, પણ આલ્ડીહાઇડ હોય તો પાછળ કાર્બાલ્ડીહાઇડ બોલવામાં આવે છે. હવે એની સાથે કોઈ અન્ય સમૂહ જોડાયેલા હોય તો એ પ્રમાણે તમે ઉલ્લેખ કરી શકો છો. હવે એ સમૂહ જોડાય તો કેવી રીતે ઉલ્લેખ થાય? તો એવા સંયોજનો માટે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ, ધ્યાન આપજો. હવે ધ્યાન આપો બેટા કે આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલા ચક્રમાં તે કાર્બન જે છે એનો નંબર હંમેશા પહેલો જ આપી દેવામાં આવે છે, એટલે આ પહેલો નંબર. તો પછી બીજો નંબર કયો? તો આ મિથાઇલ સમૂહનો જે તરફથી નજીક પડે એ તરફથી. અહીંયા બીજો ત્રીજો અહીંયા આવે તો અહીંયા આગળ બીજો ત્રીજો ચોથો આવે તો મતલબ આ સાચો નંબર છે. તો હવે એનું નામકરણ બોલ દઉં છું બેટા, ધ્યાન આપજો. 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન, 5 કાર્બનનું ચક્ર છે તો 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન તરીકે આને ઓળખી શકાય. તો
તો બોલો આવડશે? ચલો આવું ના આવું એક બીજું ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો. અહીંયા આગળ CHO આલ્ડીહાઇડ. ઓકે, હવે એની અંદર બીજો ભાગ જોડાયેલો છે, બીજો કોઈ પણ સમૂહ જોડાયેલો છે. દાખલા તરીકે અહીંયા આગળ BR છે, ઓકે, અને અહીંયા CH3 છે. તો શું કરીશું બોલો? તો આલ્ડીહાઇડ જે કાર્બન સાથે જોડાય એનો તો નંબર પહેલો જ છે. તો બ્રોમિન નજીક પડે છે, મતલબ બીજો નંબર અહીંયા આપીશું, તો ત્રીજો, ચોથો ને પાંચમો. તો બ્રોમિન અને CH3 બંને પૂર્વક છે, પહેલા બોલાય. તો બોલું દઉં, ધ્યાન આપો. બીજા કાર્બન ઉપર બ્રોમિન એટલે B થી શરૂ થાય ને M થી શરૂ થાય, પહેલા બોલાય. 2 બ્રોમો 4 મિથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. ઓકે, તો અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ હું નામકરણ કરતો ગયો, ધ્યાન આપતા જજો અને સમજી લેજો. બરાબર. હવે એક બીજું ઉદાહરણ લઈએ અને સમજીએ. બકા બેન્ઝીન વલય છે, એની સાથે કીટોન સમૂહ અને ત્યારબાદ CH2CH3. તો ધ્યાન આપો, મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? કીટોન. તો એ કીટોન વાળો જે શૃંખલા છે ને એ મેન ગણાય, અને એની અંદર આ પહેલો, બીજો ને ત્રીજો કાર્બન. ઓકે, તો પહેલા કાર્બન ઉપર આ શાખા જોડાયેલી છે, તો આપણે એને શું કહીશું? 1 ફિનાઇલ. ઓકે, હવે 3 કાર્બન છે એટલે શું બોલીશું? પ્રોપેન 1. તો નામકરણ થઈ ગયું. બરાબર. તો આનું નામકરણ આ રીતે કર્યું, તો આ નામકરણ ધ્યાનમાં રાખજો અને સમજજો. એવી જ રીતે બીજા કેટલાક સંયોજનોના નામકરણ પણ આપણે આ રીતે કરી શકીએ છીએ. કેવી રીતે? તો એ સમજીશું. ધ્યાન આપજો. આપણે કે ભાઈ પ્રશ્ન એમ થાય કે આલ્ડીહાઇડ અને કીટોન બે સાથે હોય તો સમજવાનું વાત છે. CH3 CH2 CH2 C ડબલ બોન્ડો CH2, આ કશું નથી આપણે, CH2 ને CHO. આવું એક બંધારણ છે. બરાબર. તો હવે આલ્ડીહાઇડ જે છે એનો નંબર તો પહેલો જ આપી દઈશું. બરાબર. તો અહીંયા આગળ આલ્ડીહાઇડનો પહેલો નંબર આપીએ છીએ, તો અહીંથી નજીકનો 1 2 3 4 5 6 7 કમ્પ્લીટ. હવે એનું નામકરણ કરવું છે, તો એ પરિસ્થિતિની અંદર શું કરીશું બકા? તો કીટોન અને આલ્ડીહાઇડ બે પાછળ પ્રત્યયવાળા આવ્યા, તો આના જે પ્રત્યય છે એની અંદર પ્રબળ આ છે, તો આનો પ્રત્યય ન વાપરતા આનો પૂર્વક તરીકે લખીએ. તો કીટોન સમૂહમાં ઓક્સિજન આવે તે પૂર્વક તરીકે લખીએ, તો 4 ઓક્સો. શું ઉલ્લેખ કર્યો બેટા? 4 ઓક્સો. કુલ કાર્બન કેટલા? 7. તો હેપ્ટેનાલ. વાત ક્લિયર? આવડે? ઓકે, સરસ. બરાબર. તો આ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. તો બીજા પણ કેટલાક સંયોજનો આવી રીતે જોવા મળતા હોય તો એનું નામકરણ કેવી રીતે થાય, તો એ નામકરણ જે છે એની પણ ચર્ચા આપણે અહીંયા આગળ સમજતા જઈશું, ક્લિયર કરતા જઈશું. બરાબર. તો ધ્યાન આપો બીજા સંયોજનો માટે કે જેમાં ચક્રીય છે. હવે એની સાથે શું જોડાયેલું છે? તો NO2 જોડાયેલું છે. બરાબર. હવે એની સાથે બ્રોમિન પણ છે. હવે એક વાત ધ્યાન આપો બેટા કે બેન્ઝીન વાળો ભાગ અહીંયા આવી ગયો. અત્યાર સુધી બેન્ઝીન વલય નહોતું, તો બેન્ઝીન વલય આવ્યું અને એના ઉપર આલ્ડીહાઇડ સમૂહ હોય તો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કહી શકાય. આને શું કહી શકાય? બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. ઓકે. પરંતુ આ બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ છે એને બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય, અને બેન્ઝાલ્ડીહાઇડ આમ તો સામાન્યમાં ગણાય પણ IUPACમાં સ્વીકાર્યું છે, તો આપણે એને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકીશું. ઓકે, તો ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ આલ્ડીહાઇડ સમૂહ જે કાર્બન સાથે જોડાય એનો નંબર પહેલો આવે, તો આ બીજો, ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો. તો પછી હવે શું થશે બેટા? 3 બ્રોમો 4 નાઇટ્રો. ત્યાર પછી શું બોલો? તો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ, અથવા આની જગ્યાએ બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય. આટલાની જગ્યાએ બકા આગળનું એના જ બોલવાનું. 3 બ્રોમો 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. કમ્પ્લીટ. તો આ નામકરણ આ રીતે થઈ શકે. નામકરણ ધ્યાનમાં રાખજો. બરાબર. હવે આવડી જશે બકા? તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે કદાચ સમૂહની સંખ્યા વધારે હોય તો શું કરી શકીએ? તો એના માટે ચર્ચા કરીએ કે ભાઈ CH3 CH2
સી ડબલ બોન્ડો CH2 સી ડબલ બોન્ડો CH3 બે કીટોન સમૂહ આવ્યા. તો શું? તો જે બાજુથી કીટોન નજીક પડે બાજુથી નંબર આપવાનો. અહીંયા પહેલો, બીજો, ત્રીજા કાર્બન ઉપર CU આવે છે, અહીંયા બીજા ઉપર આવે છે. મતલબ નંબર આ બાજુથી આપીશું 1 2 3 4 5 અને 6. બરાબર. હવે કીટોનનું નામકરણ જે રીતે કરી રીતે કુલ કાર્બન 6 એટલે હેક્ઝેન, 2 4 ડાયોન. બોલો, આવડી જશે. તો બે કીટોન છે એટલે આપણે ડાયઓન તરીકે ઓળખીશું. તો ડાયોન તરીકે ક્લિયર કરી દીધું. તો એક આવું કોઈ નામકરણ હોય તો આ રીતે તમારે દર્શાવવાનું. હવે આલ્ડીહાઇડની વાત કરીએ છીએ તો તેના પર બેટા કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહ વધારે હોય તો બરાબર. તો હવે આલ્ડીહાઇડ સમૂહ વધારે હોય તો શું કરીશું? તો ધ્યાન આપજો બેટા કે ભાઈ આ બંને આલ્ડીહાઇડ તો છેડા ઉપર છે, તો વચ્ચેનો આલ્ડીહાઇડ જે છે એનો નંબર નજીક પડે એ રીતે લેવાનું છે. તો આ આલ્ડીહાઇડ સમૂહ નહીં ગણવાનો હો બકા. તો એના સિવાયના જેટલા કાર્બન છે એટલી શૃંખલા જુઓ. તેમાં વચ્ચેવાળો આલ્ડીહાઇડ અહીંથી નજીક પડે તો 1 2 3 4. બરાબર. તો કુલ કાર્બન કેટલા થયા? 4 થયા. તો આનું નામકરણ માટે બ્યુટેન. 4 કાર્બન બ્યુટેન થઈ ગયું. હવે આલ્ડીહાઇડ કયા કયા કાર્બન ઉપર છે? 1 2 4. બરાબર. તો 3 છે ને એટલે ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. તો આ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ. બોલો બકા, નામકરણની આ વાત કરીએ. ક્લિયર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને આપણે સમજજો. હવે નીચે કોઠાની અંદર બુકમાં જોજો, કોઠાની અંદર કેટલાક નામકરણ બીજા આપેલા છે. બરાબર. તો કોઠાની અંદર જે નામકરણ આપ્યા છે ને એ તમે હોમવર્કમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો બકા. અને એ બધા નામકરણની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં એક વખત ફરીથી કરી દઈશું. બરાબર. તો કોઈ નામકરણમાં તમને કન્ફ્યુઝન લાગે કે એવું કંઈક હશે તેનું સોલ્યુશન કરી દઈશું. ઓકે બેટા. તો કોઠો હોમવર્કમાં ક્લિયર કરવાનો પ્રયત્ન કરજો. તો આટલા સુધી આજ રાખીએ છીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં લઈશું અને ક્લિયર કરીશું. ઓકે બેટા. ચલો, ગુડ ડે.